નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પાદરા નગરપાલિકાની કારોબારી સમિતિની મળેલી બેઠકમાં તમામ કામોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. પાદરા નગરપાલિકાના કારોબારી સમિતિની ચેરમેન સચિન ગાંધીના અધ્યક્ષસ્થાને કારોબારી સમિતિની મીટિંગ મળી હતી. યોજાયેલ બેઠકમાં નગરપાલિકાના સદસ્યો, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શહેરના વિકાસ માટે વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. સાથે 9 કરોડનું પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યાં મળેલી બેઠકમાં તમામ કામોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. સાથે શહેરના વિવિધ વિસ્તારમાં 5 કરોડ ઉપરાંતના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. આગામી સમયમાં 10 કરોડ ઉપરાંતના કામો પણ કરવામાં આવશે. આજ રોજ પાદરા નગરપાલિકામાં કારોબારી સમિતિની મીટિંગ હતી. એમાં 47 કરોડનું 9 કરોડ પુરાંતવાળું બજેટ આજે જ્યારે રજૂ કર્યું હોય અને આ વર્ષમાં એવો અંદાજ છે કે 23 કરોડ રૂપિયાના નાણાકીય ગ્રાન્ટો આવે એવું છે, ત્યારે પાદરા નગરપાલિકાની ટીમ અને અમારા યુવા અને ઉત્સાહી ધારાસભ્ય એવા ચૈતન્યસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ જ્યારે અમારી આખી નગરપાલિકાની ટીમ ચાલી રહી હોય ત્યારે આજે અનેક એવા કારોબારી સમિતિમાં નિર્ણય લીધા છે, જે આગામી સમયમાં અમે તમને આગળ પણ તમારા માધ્યમથી પબ્લિકને, ગામજનોને જણાવ્યું હતું કે આગામી આ મહિનામાં લગભગ 5.5 કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત થશે વિવિધ વિસ્તારમાં વિકાસના, અને આવતા મહિના લગીનમાં બીજા 10 થી 12 કરોડ રૂપિયાના વિકાસના ગામમાં, શહેરમાં કામ થશે, જ્યારે પાદરા નગરપાલિકાની ટીમ અને સર્વાનુમતે મંજૂરી આપી. પ્રજેશ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, પાદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.